જય ભારત। આજે તારીખ 27/9/2025 સ્વચ્છતા હી સેવા શ્રી માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ નિમિત્તે 17/9/2025થી એક ઝુંબેશ ચાલી હતી। સ્વચ્છતા હી સેવા અંતર્ગત એના ભાગરૂપે આજે 27 તારીખ છે અને હું જે કમલાનગર તલાવની અંદર જે આ કાયકિંગ લઈ અને અંદરથી જે જૂનું બહુ ટાઈમથી પડી રહેલું જે પોલિથીનની થેલી છે આ બધી વસ્તુઓ કાઢી રહ્યો છું કેટલા સમયથી, અને ખાસું એવું મેં કાઢ્યું છે અને આજે બી હું કાઢીને લાવ્યો છું। તો હું તમારા સમક્ષ બતાવું કે તલાવની અંદર લોકો દ્વારા શું શું નાખવામાં આવે છે। તો શરૂઆત કરી લઈએ। સૌથી પહેલાં આ મોટી વસ્તુથી જ કરીશું કે જે આજે 27 તારીખે બી ટ્રેન્ડમાં છે કે 15/9/2025થી હેલ્મેટ ફરજિયાત થઈ જશે। તો આ કોઈ હેલ્મેટ કમલાનગર તલાવમાં નાખેલું મેં કાઢ્યું છે। આની અંદરથી આ એક ચોકલેટનું પેકેટ છે, બહુ જૂનું છે, એના પરથી પ્રિન્ટ બી ઉડી ગઈ છે। આ બધી સડેલી થેલીઓ છે બધી, જે લગભગ મારા ખ્યાલથી 1-2 વર્ષ જૂની હોઈ શકે છે, કે જે અંદર બ્લેન્ડરની બોટલ છે। ગુજરાતની અંદર કાગળો પર દારૂબંધી છે। આપણે ગુજરાત નહીં, આખી દુનિયા જાણે છે કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ તમે જોઈ શકો છો કે આ જીતો જાગતો એક નમૂનો છે અને બધાને બી ખબર છે, મારે કોઈને જાણકારી આપવાની જરૂર નથી। આની અંદર એવું નાખેલું છે કે તમને વિચાર આવશે, સડેલી ડુંગળીઓ, આજે ડુંગળી બગડી ગઈ હોય તો આવી વસ્તુ બી લોકો તલાવને કચરાપેટી સમજી અને તલાવમાં નાખે છે। આ ચપ્પલ બી અંદરથી નીકળ્યું। તમે જોઈ શકો છો શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો એક જીતો જાગતો નમૂનો છે આ આપણી માટે। આ થેલીની તમે હાલત જોઈ શકો છો।